તો આ તરફ સુરતના લિંબાયત વિસ્તારમાં બાળકીની છેડતી કરવામાં આવી. બગીચામાં રમતી 1.5 વર્ષની બાળકીને શખ્સ ખેંચીને લઈ ગયો. ગાર્ડન નજીક પતરાના શેડ નીચે લઈ જઈને શારીરિક અડપલા કર્યા. બાળકીને શોધવા નીકળેલી માતા આવી જતા બાળકી બચી ગઈ. માતાએ હોબાળો કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. દોડી આવેલા લોકોના ટોળાએ આરોપીને મેથી પાક ચખાડ્યો. પોલીસને બોલાવીને આરોપીને સોંપી દીધો. પોલીસે આરોપી પિંકેશ રાઠોડ સામે પોક્સો હેઠળ ગુનો નોંધીને ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે. પિંકેશ રાઠોડ કરીને એક જે આરોપી છે એને એની સાથે છેડતી કરેલી એ સંદર્ભની આરોપવાળી ફરિયાદ દાખલ થયેલ છે. જે સંદર્ભે સ્થળ ઉપર જ આ લોકોએ ત્યાં ભેગા થઈ ગયેલા અને ચપાચપાઈ થયેલી અને જે આરોપી છે એને માર પણ મારવામાં આવેલો. જે સંદર્ભે પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે. આરોપી હાલ સારવાર હેઠળ છે અને તેના દ્વારા પણ જે 3-4 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી છે માર મારવાની અને આરોપી વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બાકી ક્યાં રમી રહી હતી ત્યાંથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું, ક્યાં લઈ જવામાં આવ્યું? હા, બાળકી તે ગાર્ડન પાસે રમી રહી હતી. ત્યાંથી એને લઈ અને બાજુના શેડ છે એક પતરાનો શેડ, એ શેડમાં આ જે છે આરોપી એને લઈ ગયેલો અને ત્યાં એની સાથે છેડછાડ કરી રહ્યો હતો. એ સંદર્ભના આક્ષેપો છે. જ્યાં એક તરફ દીકરીની સુરક્ષાની વાતો કરવામાં આવી રહી છે, ત્યારે સુરતથી આ ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જ્યાં માત્ર 1.5 વર્ષની બાળકી સાથે અડપલા કર્યા. લોકોએ હેવાનને મેથી પાક તો ચખાડ્યો, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે શું ખરેખર હકીકતમાં બાળકી કે દીકરી સુરક્ષિત છે